હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર, જય શ્રી રામ, સનાતન ધર્મની જય। કેમ છો બધા મિત્રો? બધા મિત્રો મજામાં હશે, મોજે મોજ ને રોજે રોજ હોય। તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા આજે રવિભાઈ પાસે। આજે છે ને એટલો બધો થાક હતો ને, એટલું બધું કામ હતું ને, ફૂલ થાકી ગયા। આ બધું કામ જોરદાર આવું બધું થઈ ગયું છે। તો રવિભાઈ ગયા આપણે મસ્ત મજાના કે તમને પછી ફ્રેશ કરી વાત કરી છે। એટલે રવિભાઈ છે ને આજે મસ્ત મજાનું આપણું સાફ સુફ કરી દે, બહુ જાજી બધી ક્રીમ બીમ લગાડીને જમાવટ ઓર કરશે। તમે બધા જોજો આગળ। તો રવિભાઈ આજે ફ્રેશ કરી દો ને ગટર એકદમ ફ્રેશ। આ બધું વાળ બાળ બધું ચમક આવી જાય એવું કરતા તમારે કમ્પ્લીટ કંઈ ઘટે નહીં। તો બધું આગળ જો આગળ જેવું કરી દઈએ જેવું ગોઠવીએ આપણે જોઈએ રવિભાઈ આગળ આગળ શું કરે એ। તો બધાય ખાસ વિડીયો જોજો, કોમેન્ટ બોક્સમાં કેવો વિડીયો લાગ્યો એ કહેજો અમને મિત્રો। તો ચાલો રવિભાઈ। હવે છે ને મિત્રો, રવિભાઈ મસ્ત આપણો ચહેરો જોરદાર ચમકવાળો બનાવી દીધો। માથાને મસ્ત ચમકવાળું બનાવે છે। તો આગળ ખાસ જો તમે જો જમાવટ આપણે જો મિત્રો, રવિભાઈના હાથમાં તો ખરેખર કંઈક જાદુ જ છે। મસ્ત માથાની માલિશ, વાળ બાળ અને આપણો ચહેરો જોરદાર બનાવી દીધો। કેવી લાગી અમારી સર્વિસ? આખા દિવસનો જે રવિભાઈ થાક હતો ને એને કોઈ સીમા નહીં હોતો, પણ 10 મિનિટમાં તમે ફ્રેશ કરી દીધા, ખૂબ મજા આવી ગઈ। તો હવે
કોકથી કે આવું થાય તો અમે તમારા ઘરે પહોંચી જાય હું ભલે ભલે કાંઈ વાંધો નહીં ગમે ત્યારે આવો અને તમારે કોઈને એવું થાય તો આવી જજો રવિભાઈ આગળ મિત્રો બધાય અને આખી મોજ અલગ હોય તો ભાઈ હવે આપણે આવ્યા છે મસ્ત વિડીયો બનાવ્યો તો રવિભાઈનો પાર્લર થોડુંક આ બધું બતાવી દઈએ આપણા વ્યુઅર્સને વિવેકભાઈ આપણા કેમેરામેન આપણા રવિભાઈનું પાર્લર જેન્ટ્સ પાર્લર અહીંયા પપ્પા ફ્રેશ થઈ છે અટાણે રવિભાઈનું બધું કામ કરે છે જો વિવેકભાઈ પેલા કેવા વાળ હતા હવે કેવા મસ્ત થઈ ગયા હા ચમકવાળા જોરદાર મસ્ત થઈ ગયો તો આખા દિનો થાક બાક બધો રવિભાઈ ઉતારી દીધો અને મજા આવી ગઈ હવે આપણે છોકરા નિશાળેથી આવી ગયા છે અને નાસ્તા પાણી કરી લીધા છે. જો અહીંયા બધું જ ઉપાડવાનું બાકી પડ્યું છે. નાસ્તા થઈ ગયા છે અને અહીંયા બેઠા છે. તો માનસીબેન તાર દાંતનું શું થયું? ક્યાં? આ સાઈડનો નહીં? હાલો માનસીબેનને એક દાંત ઉંદરડા ઉપાડી ગયા નહીં બેન? બોકી થઈ ગઈ. હવે ખવાશે બેન તારાથી કંઈ? મને ખાઈ જા નહીં? ભૈડિયો બોલાવતી હતી કે ભૈડિયો બોલાવતી હતી. તો એ શરીરમાં ક્યાંય દેખાતું નથી, ક્યાં જાતું હોય. અને જો કાલે છે ને શ્રાદ્ધ હતું, એ વિડીયો તમે જોયો જ હશે. એટલે શ્રાદ્ધ હોય, તિથિ હોય, એવી રીતે તો આપણે કપડાં ધોતા ના હોય. અને આજે કપડાં ધોયા છે એટલે કપડાનો ક્યાંય પાર નથી. અને બા કપડામાં ખોવાઈ ગયા છે. જો દેખાય ને, બા કપડા ઢગલા. કોઈ જોતા હોય તો 10-10 રૂપિયા જોડી, 10-10 રૂપિયા જોડી, 10-10 રૂપિયા જોડી. હા સાચી વાત છે. અને જો આવડા બલેચે બજાર ખોલી છે અને કપડા એક મારા જ સૌથી વધારે છે આખા ઘર ખાતે. જો આ થપ્પો આપણો છે, આ બધા આવી ગયા આખા ઘરના. અને એવું છે અમારે હાલતું હોય રગડ ધગડ જેમ તેમ કરીને હાંગ પડી જતી હોય મિત્રો. અને તમે દુકાનેથી કંઈક લઈ આવવાના હતા, એનું શું થયું? હા ઓ માય ગોડ. ઠામડા દેખાય ચડાવવાના, કોઈને ઠામ ચડાવવા લાગો હોય તો આવી જાજો. બી હોય, આવે ઘર હોય ને ભેહાણે હોય બેન. ડૂસો વાહ, જો આખું ફ્રીજ મસાલાનું જ ભર્યું. વાવ, દાલ ફ્રાય નાન, ફાલ ફ્રાય નાન આવે છે રે, આવે છે માનસી બેન. કોણ લઈને આવે છે? કોનો કોનો છે? કોણ? બાને દેવાય ને, બાને ડાયાબિટીસ રહ્યું ને, એ આપણે અડધો અડધો ખાઈ લે. બીજું કઈ તમારે આગલો દાંત નથી ને, ના ચવાય ને તો એ માનસી ને. આમ તો વિવેક આમ જો તો, આમ જો આજે એવું છે બાને અને માનસી ને કોણ નથી દેવાનો, કારણ કે જો બાને આગલો દાંત નથી જો અહીંયા, અને માનસી ને આજે દાંત પડી ગયો છે એમ. ભૈડિયો બોલાવી દો કા એમ ને. સાચી વાત છે. હાલો તો આપણે કોણ ખાઈ લઈએ. થેન્ક યુ. લઈ આવ્યો એ દુકાન નિશાળ લે. તે કોણ તો હરખા જ છે બધા, તારો ને મારો. હાલ એવું કંઈ ના હોય. હાલો તો હવે ખાઈ લઈએ આપણે. ખાડો પડી ગયેલા જોતા કોણ ખાતા ખાતા આવી ગયા છે ફરી એમાં. જો હાલો ફ્રેન્ડ, કોઈને કોણ ખાવું હોય તો. હા માનસીબેનની તો જો ટાઈલ હું સ્ટાઈલ. મારી બર્થડે ગિફ્ટ છે. હા
સ્ટુડન્ટ છે બહાનાજી કોણ ખોઈલો નથી હરખો પણ જઈ જતો देखिए छोकरा की કાગળિયા જાતે બોલ અહીંયા મીઠો મીઠો હવે બોલો ફ્રીજમાં પડો એ મારો ના એ મારો ये कौन मुझे दे दे कहता ये कौन मुझे दे दे विवेक चा पी जो चा पी ना कर दो देखो चोरी का नाक छे दिया डो ચોરી જાય